નમસ્કાર મિત્રો, હું છું પુનિત ઠક્કર અને અભિવ્યક્તિ પર આજનો વિષય છે વસંત પંચમી. પણ મિત્રો, આજે વાત ફૂલ છોડની નહીં, આપણા વિચારોની પાણખર ખેરવવાની છે. શું આપણે ક્યારેય પ્રકૃતિના આ મૌન પરિવર્તનને સમજવાની કોશિશ કરી છે? વસંત પંચમી એટલે કે મહાસુદ પાંચમ. આ દિવસ આપણને ચીસો પાડીને કહે છે, હવે જડતા છોડો, કુદરતનો ન્યાય જુઓ. વૃક્ષો જ્યારે પોતે ઉગાડેલા પાંદડાને ખીરવી નાખે છે ત્યારે એ રડતા નથી, પણ નવા સર્જનની તૈયારી કરે છે. કુદરત ભૂતકાળને પકડીને બેસતી નથી. તો આપણે શા માટે જૂની નિષ્ફળતાઓ અને આળસની પાનખરને વળગી રહ્યા છીએ? વસંતને આપણે ઋતુરાજ કહીએ છીએ, કારણ કે એ બદલાવ લાવતી નથી, નવો આરંભ ફરજિયાત બનાવે છે. જે ડાળી નમી શકતી નથી, કે જે બદલાઈ શકતી નથી, એ વસંતમાં પણ સૂકી જ રહે છે. નક્કી તમારે કરવાનું છે કે તમારે ખીલવું છે કે સુકાઈ જવું છે. આજે માં સરસ્વતીના પૂજનનો દિવસ છે, પણ જરા વિચારો, આપણી પાસે ડિગ્રીઓ વધી રહી છે, પણ શું સમજણ વધી રહી છે? આજે માહિતીનો વિસ્ફોટ છે, પણ શબ્દો ગાયબ છે. આજના યુવાન પાસે મોબાઈલમાં હજારો રીલ્સ છે, પણ જિંદગીના સાચા રીડિંગ માટે સમય નથી. આપણે અભિપ્રાયોના ઢગલા વચ્ચે જીવીએ છીએ, પરંતુ અધ્યયનનો એક પહાડ પણ ચડી શકતા નથી. સરસ્વતી પૂજન ત્યારે જ સાર્થક ગણાશે જ્યારે આપણા વિચારો બદલાશે. પ્રેમ વિશે આપણે ઘણું સાંભળ્યું છે. પશ્ચિમમાં પ્રેમ માટે માત્ર એક જ દિવસ એટલે કે વેલેન્ટાઇન ડે છે, પણ આપણી સંસ્કૃતિએ આખી આખી ઋતુ પ્રેમને સમર્પિત કરી છે. પણ યાદ રાખજો, વસંતનો પ્રેમ એ માત્ર ગુલાબી લાગણી નથી, એ જવાબદારી છે. પોતાના સપનાઓ પ્રત્યેનો પ્રેમ, પોતાની ક્ષમતા પરનો ભરોસો અને સમાજ પ્રત્યેની સંવેદના. જેમ કવિ રમેશ પારેખે કહ્યું છે, ક્યાંક અચાનક ડાળીમાં જો કૂંપણ ફૂટી નીકળે, ક્યાંક અચાનક ડાળીમાં જો કૂંપણ ફૂટી નીકળે, તો સમજવું કે ભીતર ક્યાંક વસંત બેઠી છે. આજે આપણે એ જ ભીતરની વસંતને જગાડવાની છે. યુવાનો માટે વસંત એ માત્ર એક પર્વ નથી, એક એલાર્મ છે. આળસ છોડો, ડર છોડો અને સૌથી મોટું વિશ બહાના બનાવવાનું છોડો. જો આ વસંતમાં તમે કંઈક નવું શીખવા કે પોતાને બદલવા માટે કટિબદ્ધ નહીં થાઓ, તો યાદ રાખજો, વસંત તો આવશે અને જશે, પણ તમારા જીવનની પાણખર ક્યારેય પૂરી નહીં થાય. તો ચાલો આ વસંત પંચમીને માત્ર એક ઉત્સવ નહીં, એક આત્મમંથનની શરૂઆત બનાવીએ. વ્યસ્ત જીવનની દોડાદોડીમાં થોડી ક્ષણો થોભીએ, પ્રકૃતિના ખોળે બેસીએ અને વસંતના રંગોને માત્ર આંખોથી નહીં, પરંતુ આત્માથી અનુભવીએ. કારણ કે વસંત એ કોઈ ઋતુ નથી, વસંત એ આપણી ભીતરના સૂતેલા હિંમતવાન માણસને જગાડતો અવાજ છે. આપ સૌને વસંત પંચમીની ગૌરવશાળી શુભેચ્છાઓ.